જય દ્વારકાધીશ મિત્રો. ગામને પાદરે સુરજદાદા આથમી રહ્યા હતા અને આકાશમાં કેસરીયો રંગ ઘોળાઈ રહ્યો હતો. પણ ભાણજીના મનમાં તો અંધકાર છવાયેલો હતો. ભાણજી એટલે ગીરના કાંઠે વસેલા એક નાનકડા ગામનો ખમીરવંત જુવાન, ઊંચી કાયા, તેજસ્વી આંખો અને હૈયામાં ડુંગર જેવડી ધીરજ. પણ સતત 3 વર્ષના દુકાળે ભાણજીની કમર તોડી નાખી હતી. ઘરમાં વૃદ્ધ માતા બીમાર હતી અને નાનો ભાઈ ભૂખથી તળવળતો હતો. ભાણજી પાસે પોતાની કહેવાય એવી એક જ મૂડી હતી, એનો વફાદાર કૂતરો શેરુ. શેરુ માત્ર કૂતરો ન હતો, પણ ભાણજીનો પડછાયો હતો. ભાણજી જ્યાં જાય ત્યાં શેરુ પાછળ હોય જ. શેરુ ભાણજીની આંખના ઈશારા સમજી જતો. આજે ભાણજીને એક કઠોર નિર્ણય લેવો પડ્યો હતો. ઘરમાં અનાજનો છેલ્લો દાણો પણ ખૂટી ગયો હતો અને માતાની દવા પાસે પૈસાની સખત જરૂર હતી. બેટા ભાણજી, હવે શું કરીશું? માતાએ ખાસ્તા ખાસ્તા પૂછ્યું. ભાણજીએ મક્કમતાથી જવાબ આપ્યો, બા, તમે ચિંતા ન કરો. હું બાજુના ગામના વણજારા શેઠ પાસે જાઉં છું. એ બહુ દયાળુ છે, કંઈક રસ્તો જરૂર નીકળશે. ભાણજી શેરુને લઈને નીકળ્યો. રસ્તો લાંબો હતો અને હૈયું ભારે હતું. મોડી રાત્રે તે વણજારાના પડાવ પર પહોંચ્યો. વણજારો લાખો રૂપિયાનો વેપાર કરતો, પણ એનો જીવ બહુ મોટો હતો. ભાણજીએ જઈને વણજારાના પગ પકડી લીધા. શેઠ, મારે થોડા રૂપિયાની જરૂર છે. મારી મા મરણ પથારીએ છે. હું તમારું દેવું વ્યાજ સાથે ચૂકવી દઈશ, પણ અત્યારે મારે પાસે ગીરવે મૂકવા માટે કંઈ નથી. ભાણજીની આંખમાંથી આંસુ સરી પડ્યા. વણજારો ભાણજીની પ્રમાણિકતાથી વાફેક હતો, પણ વેપારનો નિયમ હતો કે કંઈક તો ગીરવે મૂકવું જ પડે. વણજારાએ શેરુ સામે જોયું. શેરુ શાંતિથી ત્યાં બેઠો હતો. વણજારાના મનમાં એક વિચાર આવ્યો. એણે કહ્યું, ભાણજી, તારી પાસે બીજું કંઈ નથી, પણ આ તારો કૂતરો તો છે. તું આ શેરુને મારી પાસે અમાનત તરીકે મૂકી જા. જ્યારે તું મારું દેવું ચૂકવી દઈશ, ત્યારે તારો શેરુ પાછો લઈ જજે. ભાણજીના કાળજા પર જાણે પથ્થર મૂક્યો હોય એવું લાગ્યું. જે શેરુ એની સાથે જમતો, જેની સાથે એ રમતો, એને કઈ રીતે પારકાને ત્યાં મૂકી શકાય? પણ બીજી બાજુ માનો ચહેરો દેખાયો. ભારે હૈયે ભાણજીએ શેરુના માથા પર હાથ ફેરવ્યો અને એની આંખમાં જોઈને ધીમેકથી કહ્યું, શેરુ, તારે થોડા દિવસ અહીં શેઠ પાસે રહેવાનું છે. હું જલ્દી તને લેવા આવીશ. શેરુ જાણે બધું સમજી ગયો હોય તેમ બેસી રહ્યો, પણ ભીની આંખો ભાણજીને જતા જોઈ રહી હતી. ભાણજી રૂપિયા લઈને નીકળી ગયો, પણ એનું અડધું હૈયું તો ત્યાં જ છૂટ્યું. ભાણજીના ગયા પછી શેરુ સાવ શાંત થઈ ગયો હતો. તે વણજારાના ઘરના આંગણે ખૂણામાં બેસી રહેતો. વણજારાએ તેને ભાવતું ભોજન આપ્યું, પણ શેરુએ અન્નનો દાણો પણ મોઢામાં ન નાખ્યો. છેવટે વણજારાએ પોતે શેરુની પાસે જઈને તેના માથા પર હાથ ફેરવ્યો અને કહ્યું, બેટા, તારો માલિક તને મૂકીને નથી ગયો, પણ તને મારી પાસે સાચવવા સોંપી ગયો છે. તું ખાઈશ નહીં તો એને દુઃખ થશે. જાણે વાત સમજી ગયો હોય તેમ શેરુએ ધીમે ધીમે ખાવાનું શરૂ કર્યું. દિવસો વીતતા ગયા. શેરુએ હવે વણજારાના ઘરને પોતાનું માની લીધું હતું. તે આખો દિવસ પડવાની ચોકી કરતો. વણજારાને પણ આ અબોલ જીવ પર અપાર વહાલ ઉપજ્યું હતું. પણ એક કાળી રાત્રે કંઈક એવું બન્યું જેણે વણજારાના હોશ ઉડાવી દીધા. મધરાત્રિનો સમય હતો. આખું ગામ ઘસઘસાટ ઊંઘતું હતું. વણજારાના વિશાળ ગોડાઉનમાં લાખોની કિંમતોનો માલ સામાન અને જવાહરાત ભરેલા હતા. અચાનક 4-5 હથિયારધારી ચોરોએ દિવાલ કૂદીને અંદર પ્રવેશ કર્યો. રખેવાળો ઊંઘમાં હતા.
પણ શેરુનું સચેત આંખો અને તીક્ષ્ણ કાનથી આ છુપાયેલા દુશ્મનો બચી શક્યા નહીં. સામાન્ય રીતે કૂતરો ભસીને બધાને જગાડે, પણ શેરુ ચતુર હતો. એણે જોયું કે ચોર સંખ્યામાં વધારે છે અને જો તે ભસશે તો ચોરો ભાગી જશે અથવા હુમલો કરી દેશે. શેરુએ દબાતા પગે ચોરોનો પીછો કર્યો. ચોરોએ તિજોરી સાફ કરી કિંમતી ઘરેણાં અને રોકડ રકમ પોટલામાં બાંધી અને અંધારામાં ગાયબ થઈ ગયા. શેરુ ચૂપચાપ તેની પાછળ પાછળ ગયો. ચોરોએ ગામની બહાર એક વેરાન સીમમાં મોટા વડલાના ઝાડ નીચે ખાડો ખોદીને બધો મુદ્દામાલ દાટી દીધો. તેમને એમ કે અત્યારે માલ સાથે પકડાઈ જવાનો ડર છે, થોડા દિવસ પછી લઈ જઈશું. આ બધું જ શેરુ દૂર ઝાડીઓમાંથી છુપાઈને જોઈ રહ્યો હતો. ચોર ગયા પછી શેરુએ એ જગ્યાની બરાબર ઓળખ કરી લીધી અને પાછો વણઝારાના ઘરે આવીને સૂઈ ગયો. સવારે જ્યારે વણઝારો જાગ્યો ત્યારે હંગામો મચી ગયો. ચોરી થઈ, બધું લૂંટાઈ ગયું. વણઝારો તો માથે હાથ દઈને બેસી ગયો. એની આખી જિંદગીની કમાણી એક રાતમાં સાફ થઈ ગઈ હતી. રખેવાળો દોડાદોડી કરતા હતા, પણ ચોરોનો કોઈ પતો નહોતો. ત્યારે જ શેરુ દોડતો આવ્યો અને વણઝારાના ધોતિયાનો છેડો પકડીને તેને ખેંચવા લાગ્યો. અરે શેરુ, અત્યારે તું આ શું કરે છે? જો મારું તો બધું લૂંટાઈ ગયું છે, વણઝારાએ રડમસ અવાજે કહ્યું. પણ શેરુ છોડતો નહોતો. તે વણઝારાને ખેંચીને બહાર લઈ જવાની કોશિશ કરતો હતો. વણઝારાને લાગ્યું કે શેરુ કંઈક કહેવા માગે છે. તેણે ગામના 2-4 માણસોને સાથે લીધા અને શેરુની પાછળ ચાલવા લાગ્યો. શેરુ તેમની સીધો જ પેલા વડલા નીચે લઈ ગયો જ્યાં ચોરોએ માલ દાટ્યો હતો. શેરુએ ત્યાં જઈને પોતાના પંજાથી જમીન ખોદવા માંડી. વણઝારાને આશ્ચર્ય થયું. તેણે માણસોને ત્યાં ખોદવાનું કહ્યું. થોડી જ વારમાં જમીનમાંથી પેલી ઘરેણાં અને રોકડની પોટલીઓ હેમખેમ બહાર આવી. વણઝારાની આંખમાં હરખના આંસુ આવી ગયા. એણે શેરુને બાથમાં ભરી લીધો. ઓ મારા વફાદાર મિત્ર, તે તો આજે મારી આબરૂ અને કમાણી બંને સાચવી લીધી. ભાણજીનો આ ઉપકાર હું ક્યારેય નહીં ભૂલું. વણઝારો એટલો ખુશ થયો કે તેણે નક્કી કર્યું કે હવે શેરુને ગીરે રાખવાની કોઈ જરૂર નથી. એણે એક ચિઠ્ઠી લખી અને શેરુના ગળામાં બાંધી દીધી. વણઝારાનું હૈયું શેરુ માટે વહાલથી ઉભરાઈ રહ્યું હતું. એણે વિચાર્યું, જે કૂતરાએ મારું લાખોનું દાન બચાવ્યું હોય એને હવે મારે બંધનમાં ન રખાય. ભાણજીને મારે આ દેવામાંથી મુક્ત કરવો જોઈએ. વણઝારાએ એક કાગળ લીધો અને એમાં અક્ષરો પાડ્યા. ભાઈ ભાણજી, તારો શેરુ તો લાખોનો નહીં પણ કરોડોનો છે. એણે મારી આબરૂ સાચવી છે, એટલે હું તારું બધું જ દેવું માફ કરું છું અને શેરુને તારી પાસે વહેલો મોકલી રહ્યો છું. વણઝારે એ ચિઠ્ઠી શેરુના ગળામાં એક સુંદર પટ્ટા સાથે બાંધી દીધી. શેરુના માથા પર હાથ ફેરવીને એણે ઇશારો કર્યો. જા બેટા શેરુ, તારા માલિક પાસે દોડી જા. શેરુ તો જાણે આજ પળની રાહ જોતો હતો. તે પૂંછડી પડપટાવતો હવામાં છલાંગો મારતો પોતાના અસલી માલિક ભાણજીને મળવા માટે દોડ્યો. એના મનમાં ઉત્સાહ હતો. એની આંખોમાં ભાણજીનો ચહેરો તરવરતો હતો. બીજી બાજુ ભાણજીનું નસીબ પણ જોર કરી રહ્યું હતું. એણે રાત દિવસ મજૂરી કરીને અને ખેતીમાં મહેનત કરીને વણઝારા પાસેથી લીધેલા રૂપિયા વ્યાજ સાથે ભેગા કરી દીધા હતા. એ પણ એ જ દિવસે સવારે પોતાના શેરુને છોડાવવા માટે વણઝારાના ગામ તરફ નીકળ્યો હતો. એના હાથમાં રૂપિયાની થેલી હતી અને હૈયામાં શેરુને ફરીથી મળવાની તીવ્ર ઝંખના હતી. બપોરનો સમય હતો.
ધમધખાતો તાપ હતો. ભાણજી રસ્તામાં એક વળાંક પાસે પહોંચ્યો. ત્યાં સામેથી એણે કોઈને દોડતું આવતું જોયું. એણે આંખો ઝીણી કરીને જોયું તો એ બીજું કોઈ નહીં પણ એનો વહાલો શેરુ હતો. પરંતુ શેરુને જોઈને ભાણજી ખુશ થવાને બદલે ક્રોધથી લાલચોળ થઈ ગયો. એના મનમાં વીજળીના ઝાટકા જેવો વિચાર આવ્યો, અરે આ શેરુ અહીં ક્યાંથી? ચોક્કસ એ વણઝારાને ત્યાંથી ભાગી આવ્યો લાગે છે. એણે મારી આબરૂ ધૂળમાં મેળવી દીધી. આખું ગામ કહે છે કે ભાણજીનો કૂતરો તો વચન તોડીને ભાગી આવ્યો. હવે હું વણઝારા શેઠને શું મોઢું બતાવીશ? ભાણજીના મન પર ક્રોધ અને શરમ સવાર થઈ ગયા હતા. એ ભૂલી ગયો કે જે શેરુ એના ઈશારા સમજતો હતો તે ક્યારેય ગદ્દારી ન કરે. શેરુ તો દૂરથી ભાણજીને જોઈને વધુ વેગની દોડ્યો. એને એમ કે એનો માલિક એને વહાલથી બાથમાં ભરી લેશે. શેરુ નજીક આવ્યો અને ભાણજી પર કૂદવા ગયો, પણ ત્યાં જ ભાણજીએ પોતાની પાસે રહેલી લાકડી હવામાં ફટકારી. ઊભો રહે નમક હરામ! ભાણજીએ બરાડ અવાજે બૂમ પાડી. શેરુ થંભી ગયો. એની આંખોમાં આશ્ચર્ય અને વેદના હતી. ભાણજીએ કંઈ પણ વિચાર્યા વગર શેરુના ગળામાં બાંધેલી ચિઠ્ઠી જોયા વગર ગુસ્સામાં શેરુના માથા પર લાકડીનો જોરદાર ફટકો મારી દીધો. શેરુ જમીન પર પટકાયો. એના માથામાંથી લોહીની ધાર વહેવા લાગી. એણે મરતા મરતા પણ ભાણજીની સામે એવી કરુણ નજરે જોયું, જાણે પૂછતો હોય, માલિક મારો વાંક તો જણાવો. શેરુએ છેલ્લી વાર પૂંછડી હલાવી અને ભાણજીના પગ પાસે જ પોતાનો દમ તોડી દીધો. ભાણજી હજુ પણ ગુસ્સામાં હાંફી રહ્યો હતો, પણ જ્યારે એ નીચે નમ્યો અને એની નજર શેરુના ગળામાં બાંધેલા પટ્ટા પર પડી ત્યારે એનું કાળજું ધ્રુજી ઉઠ્યું. એણે ધ્રુજતા હાથે પેલી ચિઠ્ઠી ખોલીને વાંચી. ભાણજીના હાથમાં રહેલી ચિઠ્ઠી ધ્રુજી રહી હતી. જેમ જેમ તે શબ્દો વાંચતો ગયો તેમ તેમ તેના પગ નીચેથી જમીન સરકી રહી હતી. વણઝારાએ લખ્યું હતું, ભાણજી, તારા વફાદાર શેરુએ મારી લાખોની મિલકત ચોરો પાસેથી પાછી અપાવી છે. હું તારું દેવું માફ કરું છું અને આ જીવને સુખીથી તારી પાસે મોકલું છું. ચિઠ્ઠી વાંચીને ભાણજી શસ્તબંધ થઈ ગયો. એની લાકડી હાથમાંથી છૂટીને નીચે પડી ગઈ. એણે સામે જોયું તો એનો વહાલો શેરો લોહી લુહાણ હાલતમાં જમીન પર પડ્યો હતો. તેની આંખો કાયમ માટે મીચાઈ ગઈ હતી. જે શેરુ હમણાં જ ઉત્સાહમાં પૂંછડી પટપટાવતો દોડતો આવ્યો હતો તે હવે ક્યારેય ઊભો થવાનો ન હતો. શેરુ, મારા ભાઈ, મેં આ શું કરી નાખ્યું? ભાણજી ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યો. એણે શેરુના માથાને પોતાના ખોળામાં લીધું. શેરુનું શરીર હજુ ગરમ હતું, પણ શ્વાસ થંભી ગયા હતા. ભાણજીએ તેને હચમચાવ્યો. તેને જગાડવાની કોશિશ કરી, પણ મોડું થઈ ગયું હતું. તેના ક્રોધે એક નિર્દોષ અને વફાદાર મિત્રનો જીવ લઈ લીધો હતો. ભાણજીને પોતાની જાત પર ધિક્કાર છૂટ્યો. તે રડતા રડતા કહેવા લાગ્યો, રે પાપી ભાણજી, તે જરાય ધીરજ ન રાખી? તે તારા સૌથી વફાદાર સાથીનો વિશ્વાસ તોડ્યો, જેણે તારા માટે પોતાની આખી જિંદગી આપી દીધી. તે એને જ મોતને ઘાટ ઉતારી દીધો. એની આસપાસ પક્ષીઓ પણ જાણે શોકમાં હોય તેમ શાંત થઈ ગયા હતા. ગામને પાદરેથી પસાર થતા લોકો એકઠા થઈ ગયા. ભાણજીની હાલત જોઈને સોની આંખો ભીની થઈ ગઈ. સો જાણતા હતા કે ભાણજી અને શેરુ વચ્ચે કેવો અતૂટ પ્રેમ હતો. ભાણજીએ શેરુના દેહને તે જગ્યાએ દફનાવવાનો નિર્ણય કર્યો જ્યાં તેણે અંતિમ શ્વાસ લીધા હતા.
તેણે પોતાના હાથે ખાડો ખોદ્યો અને ભારે હૈયે પોતાના વહાલા મિત્રને પંચતત્વમાં વિલીન કર્યો. પરંતુ ભાણજીનો પસ્તાવો એટલાથી શાંત થાય તેમ નહોતો. તેને લાગ્યું કે દુનિયામાં તેના જેવો બીજા ઘણા લોકો હશે જે ક્રોધમાં આવીને ગંભીર ભૂલ કરી બેસતા હશે. તેણે નક્કી કર્યું કે તે આ જગ્યાએ શેરુની યાદમાં કંઈક એવું બનાવશે જે યુગો સુધી લોકોની આંખો ખોલશે અને વફાદારીની મિસાલ બનશે. તે રાત્રે ભાણજી ઘરે ન ગયો. તે શેરુની સમાધિ પાસે જ બેસી રહ્યો. આકાશમાં તારા ચમકતા હતા, પણ ભાણજીની દુનિયાનો સૌથી તેજસ્વી તારો હવે અંધકારમાં ખોવાઈ ગયો હતો. શેરુના ગયા પછી ભાણજીનું જીવન સાવ બદલાઈ ગયું હતું. એની આંખોમાં હવે ક્રોધ નહીં પણ કરુણાનો સાગર વહેતો. વણજારો જ્યારે ભાણજીને મળવા આવ્યો અને એણે આ કરુણ ઘટના જાણી ત્યારે એની આંખમાંથી પણ શ્રાવણ ભાદરવો વરસવા લાગ્યા. વણજારાએ ભાણજીને આશ્વાસન આપતા કહ્યું, ભાણજી, જે થયું ગયું એને બદલી શકાતું નથી, પણ શેરુની વફાદારીને અમર તો કરી શકાય છે ને. ભાણજીએ પોતાની પાસે જે પણ રૂપિયા બચ્યા હતા અને વણજારાએ પણ આર્થિક મદદ કરી તે બંનેએ ભેગા મળીને શેરુની યાદમાં એ જ જગ્યાએ એક ભવ્ય અને સુંદર સ્મારકામ બનાવડાવ્યું. આજે પણ ઉત્તર ગુજરાતના રાધનપુરના પાદરે આ કૂતરાની સમાધિ ઊભી છે, જે ડાગિયા કૂતરાની સમાધિ તરીકે ઓળખાય છે. ગામમાં જે કોઈ ત્યાંથી પસાર થાય તે શેરુની વફાદારીને નમન કર્યા વગર ન જાય. ભાણજીએ પોતાનું બાકીનું જીવન અબોલ જીવોની સેવા કરવામાં અને લોકોને જાગૃત કરવામાં વિતાવ્યું. તે હંમેશા કહેતો કે જીભ વિનાના પ્રાણીઓ બોલી નથી શકતા, પણ એમના હૃદયમાં જે પ્રેમ હોય છે તે માણસ કરતાં પણ પવિત્ર હોય છે. મિત્રો, આ વાર્તા આપણને એ જ શીખવે છે કે ઉતાવળે લીધેલો નિર્ણય હંમેશા પસ્તાવો જ લાવે છે. ભાણજીએ જો ચિઠ્ઠી વાંચવાની ક્ષણભરની ધીરજ રાખી હોત તો આજે એનો વહાલો શેરુ એની સાથે હોત. મિત્રો, વાર્તા કેવી લાગી? સારી લાગી હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો. ધન્યવાદ મિત્રો. રાધે રાધે.